મિત્રો હવે આપણે હે ને નીકળવાનું છે દ્વારકા તરફ. તો હાલો આપણે હવે દ્વારકા તરફ જાય. તો આપણા ઓલા તો ભાઈ વયા ગયા, મને કીધું નહીં કે આપણે જઈએ. હાલો હવે આપણે પણ એ તરફ જાય અને ડાયરેક્ટ દ્વારકા મળીએ. તો ભાઈ હે ને ફોનમાં ચાર્જિંગ ઓછું એટલે વિડીયો આપણે ઓછા બનાવી દીધું. તો હાલો હવે હે ને એ તરફ હાલ્યા જાય ફટાફટ અને ત્યાં તમને મળી દ્વારકા. ત્યાં હું તમને દેખાડીશ. તો તમે અહીંયા શું કરો હે? મને મેગી કાઢીને આ ભાઈ મને મેગી કાઢીને આવતાર્યા ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો આ મોગલમાના દર્શન તમારે કરવા જરૂરી છે બહુ. અને ભાઈ આને તમે પણ માન તો ભાઈ જો ટ્રેન આવી ગઈ. ટ્રેન લઈ ગઈ. અમે આવી ગયા છીએ દ્વારકા. તો હવે ભાઈ હે ને તમને દ્વારકા પહેલાં દેખાઈ દઉં, પછી તમને બીજું વસ્તુ દેખાડું. તો ભાઈ ઓનિકો જો દ્વારકા અને અહીંયા ભાઈ નકર હાલો નીરે ચાલી. અને ભાઈ મારી એક મોટો સ્કેમ થઈ ગયો છે. તો ભાઈ તમારે છે ને મને ફટાફટ છે ને બને એટલું કોશિશ કરજો. 50 રૂપિયાનું જ આવું આ કરવી લીધું છે ખાલી દેખાડવા માટે. બને એટલો વિડીયો શેર કરજો અને ડોલર આપવા દેજો. દ્વારકા છે ઓ હે અહીંયા જોલા જાજા હે નાવું હે અહીંયા નાવું હે ને એસનું. ફાઇનલી મિત્રો આપણે છે ને હાંડિયા ઉપર બેસી ગયા છીએ. તમે જોવો ભાઈ હાંડિયો જાય છે મોઢા ઘર અને આપણે બેઠા છીએ. તો અહીંયા છે ને આપણે દ્વારકા આવ્યા હતા ને એટલે કીધું હાલો હાંડિયા ઉપર બેસી લઈ. પછી તો અહીંયા ક્યારે આવીશું. તો અહીંયા જો આપા ભાઈ આપણે નાહી પણ લીધું છે. મજા આવી નાહવાની. જો બધા લોકો છે બધા. તો ભાઈ આ તો ભાઈ રોવે છે. શું લેવા રોવે કાંઈ ખબર ન પડે. તો ભાઈ આમ છે ને મંદિર છે પણ આની કો છે ને અત્યારે ગીરદી બહુ છે. તો આની કો ભાઈ છે ને તમે ખાલી એકદમ ખાલી ભાઈ જુઓ કેટલું માણા છે ભાઈ. જાજુ બધું માણા છે પણ ત્યાં વારો નહીં આવે. એટલે આપણે છે ને આમ આવીલા જાય ફટાફટ. હાલો આ છે દ્વારકાની બજાર જે તમે જોઈ શકો છો. એટલા ભાઈ આ ગાય મારી લે. આ દ્વારકાની બજાર દેખાડું. તો ભાઈ દ્વારકાની બજાર છે કાંઈ આમ ભાઈ આમ રખડતા હોય તો એમ લાગે આપણે કોનામાં રખડી છીએ લાગે ને. આ શું છે આ હા ભાઈ હાલ જોઈ લે. દ્વારકા જાય છે અમે. દ્વારકા આવી ગયા હું દ્વારકા જાય. આવી કઈક બજાર છે. એ જ વાત શું છે આયા કઈક છે દેખાડ્યું શું છે. નન્ની મહારાજ થોડુંક માથું આગું રાખો તો. એટલે આ તો મારે અહીંયા થેકલા તમે ખાલી જોવો ભાઈ કેટલા બધા. પેલા નામ શું હે નામ કઈ ખબર હે? તો આ ભાઈ આ કાંઈક થેકલા હે પણ આનું નામ નથી આવડતું. તમે જોવો કેટલા બધા હે. આમ તો ભાઈ બહુ જાજા. મિત્રો આપને હે ને ગોર માછલી જોવા મળી છે. હું તમને દેખાડું હાલો તમને હે ને લાઈવ દેખાડું. ગોર માછલી છે ભાઈ અહીંયા ભાઈ ખાને તમે જોવો ભાઈ નકરી ભાઈ આ હાંડી દેખાય નહીં હાંડી ગોર માછલી છે. તો
ભાઈ છે ને દરિયો અત્યારે થોડો કોલો થયો છે એટલે મોજા બોજા ને આવે છે અહીંયા જોવો તો નકરા ઓલા અહીંયા ભાઈ તમે જુઓ નકરા બધા ઓલા ગોળ માછલા જ છે ભાઈ તમે જુઓ આ ભાઈ ઝીણા ઝીણા તો આપણે દુનિયાના જોઈએ હતા પણ અહીંયા જુઓ આ દાદા નાખે છે ને આ ગોળ જો દુનિયાના જો અહીંયા આવી રીતના ભાઈ નકરા બધા માછલા છે દેખાતું ભાઈ તમને જો આપણે ટિકિટું લીધી છે હવે ટિકિટું ખોલે છે શું થાય છે એમાં શું નીકળે છે જોઈ તો માજીએ લીધું છે ટિકિટ દરો નીકળો છે શું નીકળું માજી એમાં શું નીકળું ખોટું નહીં કરવું તો એમાં ભાઈ મારા નીકળી છે એક માળા અને હાટા ભૂંગળો આપી દે લાય હાલે તાર છોકરી બસ લઈ અમે આ બાબા આપણે ઘૂમડી જવાનું છે તો આપણે અહીંથી નીકળી તમે જો કેટલું પબ્લિક છે આવ્યા છીએ તો અહીંયા તમે જો આ ડુંગરું દેખાય છે તો ડુંગરું જોવો તો ભાઈ આપણે છે ને અહીંયા વીર માંગરાવાળા કરવા જવાના છે અને કુંબલી જવાનું છે જે મેં તમને ઘણા વર્ષો પહેલાં મેં તમને દેખાડેલું હોય છે એ ભાઈ આપણે વિડીયો છે ને આપણે વયા ગયા એટલે કદાચ તમને નહીં જોવા મળે બાકી ફેસબુકમાં તમે જોયા હોય તો તમને દેખાડે તો ભાઈ આ છે ને આપણે જો આ છે કુંબલીના ને એના ડુંગરું છે ભાઈ બહુ મોટા મોટા ડુંગરું છે ત્યાં આપણે રખડવા જવાનું જો આપણે આ ઓટો રિક્ષા છે અને આ ભાઈ આકે છે અને આ અંદર લોકો છે તો અમે સાથે જાય છીએ અને હજી એક માયા રિક્ષા છે તો આપણે ત્યાં જઈને તમને ડાયરેક્ટ દેખાડી કે અહીંયા કેવું છે અમે તમને લાઈવ દેખાડીશું તમે વિડીયોમાં બન્યા રહેજો બ્લોગમાં હાલો ત્યાં જઈને મળે વીર માંગરાવાળાને અહીંયા આવી ગયા છીએ તમને હું છે ને હજી દેખાડી દઉં તો મિત્રો અહીંયા તમે જો ફોટા છે જે સંતાન ન થતી હોય એ છે ને સંતાન અહીંયા અને થઈ જાય અહીંયા તમે માનતા રાખો એટલે અહીંયા સુધી થઈ જાય તો તમે જુઓ અહીંયા છે અંદર મિત્રો નકરા બધા ફોટા છે તો મિત્રો અત્યારે તો અહીંયા બંધ લાગે છે એટલે આપણે અંદર નહીં જાય તો અહીંયા પોસ્ટર બોસ્ટર ને અહીંયા આવું કંઈક છે તો હાલો હું તમને છે ને સુધી દેખાડું તો આપણે છે ને તમે જોઈ લેજો આવી રીતનું કંઈક છે તો અહીંયા આ વડલો છે ને આમાં અંદર આવું છે તો તમે જુઓ તો અહીંયા નારિયેળ ચડાવે છે તો અહીંયા ભાઈ નકરા બધા ફોટા છે તમને દેખાડું જો અહીંયા મિત્રો તમે જુઓ નકરા બધા ફોટા છે તમે જુઓ
તો અહીંયા પણ નકરા બધા ફોટા ને તો ભાઈ આ છે ભાઈ વડલો. તમે જુઓ મિત્રો, આ વીર માંગરા વાળો જ્યાં મિત્રો ભૂત બનતી ગયો હતો, અને મિત્રો આ વડલા બાદ મિત્રો એ આમાં રહેતા હતા. મિત્રો તમે જુઓ આ ટાઈપનો મિત્રો આવડો બધો વડલો છે. તમે જુઓ તો આ વડલો છે, અને મિત્રો સિગરેટ તમે સળાવી શકો. તમે જુઓ તો આવું કંઈક છે મિત્રો, આ વડલો છે. તો વીર માંગરા વાળા ને આવી ગયા છે ભાઈ તમારે. હા ભાઈ જો આ વડલો છે. ભાઈ અને આ બાળકોનું શું છે કે અહીંયા જેને સંતાન ન થતી એનું છે ને, જેને સંતાન ન થતી હોય ને તમે માનતા રાખો ને તમારું 9 મહિનામાં બધું તમારે શ્રદ્ધા રાખવાની હાચામાંથી આમાં જોઈ શકો. તો જો મિત્રો આવું કંઈક છે અહીંયા. તમે જુઓ નકરા બધા મિત્રો ફોટા છે, જેને મિત્રો બાળકો ન થતા હોય એના માટે છે. તો હાલો તમને દેખાડું. આ તો થોડાક છે, તમે આગળ જોઈ શકો. આગળ તો ભાઈ બહુ જાજા છે. તમે જુઓ ભાઈ, જુઓ હું તમને દેખાડી છું. તમે જુઓ મિત્રો બહુ છે. તો ભાઈ આમાં ફોટા છે. તો આમાં શું છે તો મિત્રો આ કંઈક જૂનો ફોટો લાગે. અહીંયા પણ છે જો જાજુ બધું છે. તો અહીંયા આરતીનો સામાન પણ છે. તમે જુઓ અહીંયા દેખાડું ભૂલાઈ ગયું હતું. તો તમે જુઓ, તમને મિત્રો હંધું લાઈવ દેખાડી દઉં છું. તમે જુઓ મિત્રો, જો તમને ખબર ન હોય ને તો હું તમને કહી દઉં કે મિત્રો આ જે તમને આ મંદિર જે રહ્યું ને મિત્રો, અત્યારના સમયમાં મિત્રો મંદિર થઈ ગયું છે. ને કે પહેલાના મિત્રો જે આ પહેલા હતું ને મિત્રો, એ આ મંદિર હતું. મંદિર નહોતું મિત્રો, પહેલા છે ને આ ઘર હતું. તો પહેલા આ ઘર હતું કે મંદિર હતું ભાઈ? તમે શું કહો? પહેલા આ ઘર હતું ને, પછી અત્યારે મંદિર થઈ ગયું. મિત્રો આપણે વીર માંગરાવાળાની સામે જ મિત્રો આ એક કાંઈ બીજા એન્ટર કરી ગયા છે. તો અહીંયા શું છે, આ ભૂતરા દાદાનું કંઈક લાગે છે. તો અહીંયા તમે જુઓ, હું તમને લાઈટ કરીને દેખાડું. તો અહીંયા તમે મિત્રો તમે જુઓ આવું કંઈક છે ભાઈ. અહીંયા મારા અંદાજે છે ને જમણવારનું ચાલુ હોય છે. તો મિત્રો અહીંયા જેને જેટલા લોકોને જમવું હોય ને એ લોકો અહીંયા જમી શકે છે. તમે જુઓ અહીંયા અત્યારે જમવાનું ચાલુ છે, જમણવાર ચાલુ છે. તો અહીંયા જેટલા લોકોને જમવા આવવું હોય એ અહીંયા જમી શકે છે. તો આપણે પણ અહીંયા જમી લેવું. તો આ જમણવારનું ચાલુ છે. તો અહીંયા જમણવાર ચાલુ છે ને, તો ભાઈ આ ભાઈ શરમાય છે. વરસાદી એટલી ના મોકતા બધા છૂટાડી જાય. ઓછી ઓછી નહીં ગયો. ના ખાલી એક મરચું દઈ એક જ હોય. મિત્રો અમે આવી ગયા છીએ કુંબલી મેલરીમાંના દર્શન કરવા માટે. તો મિત્રો આ મેલરીમાંનું નામ છે મિત્રો ઓલા બાવરવાળા મેલરીમાં. તો અહીંયા તમે જુઓ આ છે આપણા મેલરીમાં. તો અહીંયા ભાઈ આપણે આવી ગયા છીએ. આ મંદિરનું અહીંયા આવું કંઈક લોકેશન છે, તમે અહીંથી જોઈ શકો છો. તો આવું કંઈક, હા તો ભાઈ અહીંયા જો ઉપર ડુંગર પણ છે. તો જો ભાઈ વहाँ પણ આશાપુરામાંનું મંદિર રહેશે. મારા અંદર દરબારીનું માતાજીનું મંદિર હોય. ચાલો આપણે વાહે જઈને તમને દેખાડી. તો ભાઈ અહીંયા કંઈક આવું છે. અહીંયા ભાઈ રાતે માણા પણ આવે ને તો એ રોકાઈ પણ શકે. તો અહીંયા તમે જુઓ. તો ભાઈ અહીંયા છે ને માતાજીના તાવા હોય ને, અહીંયા ભાઈ માતાજીના તાવા કરવાના હોય ને તો અહીંયા તાવા પણ કરી શકે. જો અહીંયા તાવા પણ પડ્યા છે. હા ભાઈ જો આ હંધા ટેબા બેબા ને એવું પડ્યું છે. તો તમે જુઓ અહીંયા હંધું આવું છે કાંઈક. તમે અહીંયા આવો તો મજા આવશે. અને અહીંયા હંધાય લોકો અમારા પણ લોકો આવતા હોય તો એની તાવા બાવા કરવાનું હોય ને તો એટલે અહીંયા આવતા હોય. તો તમે જુઓ અહીંયા આવું છે ભાઈ.
તો જેટલા લોકો આવે એ આવજો. તો આવું ઝાડવું છે બહુ મોટું. તો તમારું શું કેવું? મિત્રો તમે જોઈ શકો છો, આ બધું તમે જોવો છો, આ જે માનતા રાખે તાવા અહીંયા કરે છે. અને મનોકામના પૂરી થાય એટલે બધા તાવા કરવા અહીંયા આવે છે. તમે જોઈ શકો છો. હા ભાઈ, તો આ તાવા છે હંધાઈ, જો આ તાવા પીરા છે હંધાઈ, અને અહીંયા હંધાઈ છે આવું. તો એકદમ અહીંયા આવજો, મજા આવશે. તો હાલો આગળ જઈને તમને બીજું દેખાડી, મહેલ બેહલ તમને દેખાડ્યું. મિત્રો આપણે અહીંયા કુંબલી, આપણે જે આ જૂના મંદિરો જે તમને હજી દેખાવામાં આવે છે એ જ મંદિર આપણે અત્યારે આવી ગયા છીએ. તો તમે અહીંયા જો અત્યારે આ ટાઈપનું કંઈક આવું લોકેશન આવી છે. અહીં ઉપર એક માતાજીનું મંદિર છે, અને અહીંયા આવી કંઈક આ બજાર છે, આ નાનકડી એવી બજાર છે. અને આ મંદિર છે મિત્રો, તમે જુઓ નીચેથી છે ઓલું મંદિર છે અને આ મંદિર છે. તો ભાઈ આ મંદિર કી માતાજીનું હજી મને ખબર નથી, પણ આપણે આગળ જઈને મંદિર જાણી. તો માંગરાવાળાનું જ છે મારા અંદાજે મંદિર છે, માંગરાવાળાનું મંદિર કહેવાય છે. તો આ તમે જુઓ મિત્રો, બહુ આવું કંઈક મંદિર છે, અને હંધાઈ લોકો આપણે આવે છે. તો હાલો આપણે તમને ત્યાં જઈને તમને દેખાડી કેવું છે. તો ભાઈ અંદર કાંઈ મારા અંદાજે હશે તો નહીં. અહીંયા પણ એક મંદિર છે. તો ભાઈ આની અંદર કાંઈ છે નહીં, તમે જુઓ ખાલું છે ભાઈ. તો ભાઈ જૂનું મંદિર પણ જોવા મળે. ભાઈ કેવડા વર્ષો જૂનું મંદિર હોય એટલે જોવાનું છે ને ભાઈ. તો ભાઈ અહીંયા છે ને હંધાઈ લોકો એમ કહેવે છે કે આ વાયની અંદર છે ને ઝાંઝરનો અવાજ આવે છે. તો આપણે જોઈ કે શું હાથુકલા એવું આવે છે કે નહીં. તો ભાઈ અંદર જોઈશું આપણે. તો ભાઈ અંદર તો ભાઈ થોડોક જાજો કચરો પડ્યો છે. પણ ભાઈ મને એવું કાંઈ લાગતું નથી કે અંદર અવાજ બજાવ આવતો હોય એવું કંઈ. તો હાલો આપણે જોઈ. તો હાલો હું તમને દેખાડું કે અંદર કેવું છે. તો અહીંયા કાંઈક ભાઈ આવા ઝાડવા છે કંઈક. તો ભાઈ ડુંગરું તમે ખાલી ભાઈ જુઓ કેવા છે. તો ભાઈ આ મંદિર છે ભાઈ, તમે ખાલી એકદમ ખાલી નકશી જુઓ ભાઈ, હજારો કરોડો વર્ષો જૂનું મંદિર મિત્રો. આવું મંદિર તો તમે એને કોઈ ક્યાંય જોયું જ નહીં હોય. હજારો કરોડો વર્ષો જૂનું મિત્રો. એ વીર માંગરાવાળાના જે આ વર્ષો થયા ને મિત્રો, વીર માંગરાવાળાના વર્ષો, એટલા વર્ષો જૂનું છે. તમે જુઓ હજી પણ નકશી એની એવી ને એવી જ છે. તમે જુઓ. હાલો હું તમને એને હંધું લાઈવ દેખાડી જોઉં, તમને હું હંધું દેખાડી કેવી રીતનું છે કેવી રીતનું નહીં. વિડીયોમાં તમે બન્યા રહેજો, હું તમને હંધું દેખાડી મિત્રો, હંધું. તો વિડીયોમાં તમે ખાલી બન્યા રહેજો, હું તમને દેખાડું કેવું છે કેવું નહીં. તો હાલો. તો ભાઈ અહીંયા છે ને થોડુંક આ મંદિરમાં થોડુંક કામ સુધારો ચાલી રહ્યો છે. એટલે આમ મકાન નહીં પણ મંદિરમાં છે ને થોડુંક કામ હાલી રહ્યું છે. હાલો ઉપર જઈને તમને દેખાડી. તો અહીંયા તમે જુઓ કંઈક આવું છે. તો હાલો ઉપર આપણે ઉપર આવેલા જઈ. તો આ લોકો જાય છે ઉપર, આપણે પણ જાય. તો અહીંયા ભાઈ નંદી મહારાજ લાગે છે. અહીંયા જુઓ આ સુધી ભાંગી ગયું લાગે છે નંદી મહારાજ. તો ભાઈ માથું ભાંગી ગયું લાગે. તો ભાઈ આવું કાંઈક ઉપરથી છે આવડું બધું. તો ભાઈ જુઓ હંધાઈ લોકો પદ્માને પુકારે છે, કારણ કે ભાઈ વીર માંગરાવાળાનું ભાઈ છે. તમે ભાઈ ખાલી જોવો ભાઈ, એકદમ ભાઈ હાવ આમ ખનકોર જંગલમાં મિત્રો. તમે ખાલી જોવો આ હંધુ આ જંગલ જ છે મિત્રો. આમાં હાવા દીપડા હંધુ છે, અને એની વસારે મિત્રો વીર માંગરાવાળાએ આવું કંઈક મહેલ ઊભો કર્યો. ખાલી જુઓ. તો તમે જો આ વીર માંગરાવાળાએ કર્યો કે કાંઈ ખબર નહીં, પણ ભાઈ જાણવામાં આવે ને એટલું તો એનું જ છે. તમે જો ઉપર પણ એક રૂમ જેવું છે. હા ભાઈ. તો ભાઈ ઉપર છે ને એક બીજો રૂમ જેવું લાગે. તો હાલો આપણે ઉપર જાય. તો ભાઈ અંદર છે ને ઓલા નકરા બધા ઓલા જે ઓલા ચમકાદર જેવા આવે ને એ છે ભાઈ, નકરા બધા. તો ભાઈ જો ઉપર છે. તો ભાઈ તમને જો નકરા બધા ઓલા ચમકાદર છે. તમે જોવો ભાઈ. તો ભાઈ આવો અહીંથી બહુ ગાડી. શું છે ખાલી આવું. તો જો ભાઈ ઉપર ભાઈ કંઈક છે જો. તો શું છે એમાં ખાલી પદ્મા એટલું કીધું કે માંગણા થોબી જા, કારણ આ માંગણે ના પડતી હતી. હવે તો કે મારે જવું જ પડે કે. તો પછી ગીત ગાયું, મામા મારી પદ્માને કેજો મારા જાજા કરીને જુહાર, રહી ગઈ છે મારી પ્રીતડી રે મારા રાજ. મામા મારી પદ્માને કેજો
મારા જાજા કરીને જુહાર. આગળ જો. જો ભાઈ આવું ભાઈ છે અને ભાઈ ભાઈ ગીત બહુ મસ્ત ગાયું છે ભાઈ, સાચું જ ગીત ગાયું છે એકદમ. તો ભાઈ જુઓ આવું કંઈક અંદરથી ભાઈ છે. તો મિત્રો અહીંયા ઉપર અહીંયા આશાપુરામાંનું મંદિર છે, પણ મિત્રો ઉપર જવામાં એવું છે કે હું તમને નહીં દેખાડી શકું, કારણ કે અમારે મોડું થાય છે ને એટલે હંધાઈ લોકો વાં છે. અને હા સરી ગયો ભાઈ, એટલા પગથિયા ખાલી છે ને તો ભાઈ મેં કીધું હાલો એટલું તમને ખાલી દેખાડી દઉં, બાકી અહીંથી આપણે નીચે આવેલા જઈએ. તો હાલો હું તમને દેખાડી દઉં કેવું છે ત્યાં નીચે. તમે જો ભાઈ હંધાઈ લોકો વાઇટ જોવે છે, કોઈને ખબર નથી કે આપણે ગયા હતા ભાઈ. હું તો મિત્રો અહીંયા તો કંઈક આવું કંઈક છે, તમે જુઓ આવું ભાઈ છે અત્યારે વાતાવરણ પણ આવું કંઈક છે. અને અત્યારે જો અહીંયા નીચે ભાઈ કેવું નીચે આવી રીતનું ભાઈ ઘડતર કરેલી છે એકદમ ભાઈ. તમને સાંધું મેં લાઈવ દેખાડી દીધું છે. વિડીયો તમને કેવો લાગ્યો છે એ ભાઈ કોમેન્ટમાં જરૂરથી લખી રાખજો. અને અત્યારથી ભાઈ અહીંથી આપણો ભાઈ બ્લોગ આપણો છે ને અહીંયા એમ થાય છે. અને આપણે ઘણા બધા બ્લોગ બનાવી રાખ્યા છે, પણ કેટલા બ્લોગ આપણે હજી આપણે હંધાઈ એડિટ કરવું જોઈએ મારે ભાઈ. તો મારે બહુ વાર લાગશે હજી એડિટ કરવામાં, અને આ બ્લોગને આપણે અહીંયા એડ કરવાના છીએ અને અહીંયા આપણે સમાપ્ત કરી દેવું. અને ફરીથી એક બીજા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ ને જય હિન્દ, જય ભારત ને જય માતાજી હંધાઈ લોકોને. તો મળીએ બીજા બ્લોગમાં.